અને અમદાવાદ શહેરમાં રફતારના રાક્ષસો હજુ પણ બેખોફ છે, બેફામ છે, એમનો કહેર હજુ પણ યથાવત છે। વહેલી સવારે 4 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાય છે। પકવાનથી ગુરુદ્વારાની વચ્ચે આ અકસ્માત સર્જાય છે, જેમાં સ્કોર્પિયો ચાલકે બ્રેક મારતા કિયા કાર અથડાઈ હતી। બ્રિજ ઉતરતા બંને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને લઈ અને વિગતો સામે આવી, જેમાં સવારે 4 વાગ્યે આ અકસ્માતને અંજામ મળ્યો છે। એરબેગ ખુલતાની સાથે કિયા કાર ચાલક સુરક્ષિત હોવાનું સામે આવી રહ્યું છે। સ્કોર્પિયો કાર અને કિયા કાર વચ્ચેનો આ અકસ્માત અમદાવાદમાં રફતારનો જે કહેર છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। कितने बजे अकस्मात हुआ था? समथिंग 4 बजे की समथिंग। 4 बजे। हाँ जी। किसकी टक्कर लगी थी, कैसे अकस्मात हुआ था? वो एक्चुअली स्कॉर्पियो जो गाड़ी थी वो आगे थी, उसने टर्न लिया, ब्रेक लगा दी, इसी वजह से मैं उसके पीछे था, उस वजह से हो गया, गाड़ी डिसबैलेंस हो गई। किसी को कुछ इजा हुई है? कुछ नहीं, ऐसा कुछ नहीं है। अहमदाबाद में ड्राइव करना कितना जोखमी है, कितनी स्पीड में कार भी आती है? यहाँ पे तो लोग काफ़ी रूल एंड रेगुलेशन कुछ भी फॉलो नहीं करते हैं, काफ़ी बदतमीजी से गाड़ी चलाते हैं। कार चालक कौन था, बंदे से कुछ बातचीत हुई थी कि नहीं? हाँ, हो गई है उससे। રફતારના રાક્ષસનો કહેર યથાવત અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે। આવું એટલા માટે કહેવું પડે છે કે દર અઠવાડિયે અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। જ્યારે કહેવાતા એસજી હાઈવે કે જ્યાં ફૂલ સ્પીડમાં કાર પસાર થતી હોય છે, ત્યાં જ આજે વહેલી સવારની આસપાસ સ્કોર્પિયો ગાડી વચ્ચે ટક્કર વાગી હતી અને અકસ્માત સર્જાયો હતો, જે અહીંયા હાલ અકસ્માતમાં સામાન્ય ઈજા કાર ચાલકને પહોંચી હતી। ફૂલ સ્પીડમાં ગાડી ચલાવવી અન્ય લોકો માટે પણ જોખમી હોય છે। અનેક વખત આવી અપીલ પ્રશાસન તરફથી પણ કરવામાં આવે છે। મહત્વનું છે કે શહેરમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળતો હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારે પણ આ જ પ્રકારે સ્કોર્પિયો કાર અને કિયા કાર વચ્ચે ટક્કર વાગી હતી અને અકસ્માત સર્જાયો હતો। જોકે કોઈ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।